ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર 13ની શરૂઆત કરીએ. ચેપ્ટર 13 જેનું નામ છે ન્યુક્લિયસ. અગાઉના ચેપ્ટર પરમાણુ ચેપ્ટરની અંદર આપણે જોયું હતું કે ન્યુક્લિયસની વ્યાખ્યા છે એ રધરફર્ડ દ્વારા આપવામાં આવી હતી ને એમાં આપણે એવું કહી શકાય કે પરમાણુનું સમગ્ર ધન વિદ્યુતભાર અને લગભગ બધું દળ એ પરમાણુના નાના એવા ભાગ એટલે કે કેન્દ્ર પર હોય છે, કેન્દ્રના ભાગમાં હોય છે, આપણે એવું કહી શકાય. અને આ જે કેન્દ્ર છે એને જ આપણે એનું ન્યુક્લિયસ કહેતા હતા. એટલે આ પ્રમાણે આપણે પરમાણુ ચેપ્ટરમાં જ ન્યુક્લિયસની વ્યાખ્યા છે એ આપી હતી. પરમાણુ સાથે જો સરખામણી કરવામાં આવે તો પરમાણુ કરતાં ન્યુક્લિયસ જે હોય એ ખૂબ જ નાનું હોય અથવા ખૂબ જ નાના એવા ભાગની અંદર એનું ન્યુક્લિયસ સમાઈ જતું હોય એવું આપણે કહી શકીએ. અને જો એક્ઝેક્ટ સરખામણી કરવી હોય તો આપણે આલ્ફા કણનો જે પ્રકીર્ણનનો પ્રયોગ છે, આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ સોનાના વરખ ઉપર જ્યારે આલ્ફા કણ આપાત કરવામાં આવે તો એમાં આપણને જે પરમાણુનું કદ અને ન્યુક્લિયસનું કદ મળ્યું એના ઉપરથી આપણે એવું સ્પષ્ટ કહી શકાય કે ન્યુક્લિયસની ત્રિજ્યા એ પરમાણુની જે ત્રિજ્યા હોય આ કરતાં લગભગ 10⁴ ગણી નાની હોય. આ જે 10⁴ છે એને આપણે જો કોઈ વાસ્તવિક કદ અથવા વસ્તુ સાથે સાંકળવાનો પ્રયત્ન કરીએ તો આપણે એવું કહી શકાય કે જો ત્રિજ્યા 10⁴ ગણી નાની હોય તો કદની અંદર કન્વર્ટ કરતા એ લગભગ 10⁻12 ગણું નાનું મળે. અને આ ત્રિજ્યાની વાત થઈ, આ આપણે કદની વાત કરીએ છીએ. એટલે કદ લગભગ 10⁻12 ગણું નાનું હોય ન્યુક્લિયસનું એવું આપણે કહી શકાય. અને એના માટે જો આપણે એક ક્લાસરૂમને ધ્યાનમાં લઈએ કે કોઈ એક ક્લાસરૂમ હોય એને જો આપણે પરમાણુ ગણતા હોઈએ તો એના અંદર વચ્ચેના ભાગમાં એક ટાંકણી મૂકવામાં આવે અને ટાંકણીની જે અણી હોય એને આપણે એક ન્યુક્લિયસ તરીકે લઈ શકીએ. એટલે આપણે વિચારી શકીએ કે ક્યાં પરમાણુને આપણે લઈ લીધો ક્લાસરૂમ, એક ઓરડો, વર્ગખંડ. એટલે વર્ગખંડ છે એનું જે કદ છે એને એક પરમાણુ ગણીએ આપણે. અને એના અંદર વચ્ચેના ભાગમાં ટાંકણીની આખી ટાંકણી નહીં, આ ટાંકણીની જે અણી હોય એને આપણે ન્યુક્લિયસ કહી શકાય. એટલે પરમાણુનો મોટો જે ભાગ છે એ ખાલી છે. ન્યુક્લિયસ ખૂબ જ નાનું, જેમાં સમગ્ર ધન વિદ્યુતભાર અને લગભગ બધું દળ જે છે એ કેન્દ્રિત થયેલું હોય એવી કમ્પેરિઝન આપણે વર્ગખંડ અને ટાંકણી ઉપરથી પરમાણુ અને ન્યુક્લિયસની કરી શકીએ. આ જ પ્રમાણે જેમ પરમાણુનું કંઈક બંધારણ હોય છે, જેવું આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું, એવું ન્યુક્લિયસનું કંઈક બંધારણ હોય કે કેમ, એવો પ્રશ્ન આપણને થઈ શકે. તો આ ચેપ્ટરની અંદર આપણે આગળ જતા ન્યુક્લિયસનું જો બંધારણ હોય તો એ કેવું હોય, એમાં કઈ કઈ વસ્તુઓ હોય એનો પણ આપણે અભ્યાસ કરશું. હવે આપણે જોઈએ પરમાણુ દળો.
સામાન્ય રીતે આપણે મોટા પદાર્થ હોય તો એના દળ છે એ ગ્રામ, કિલોગ્રામ જેવા એકમમાં માપતા હોઈએ છીએ. પરંતુ જ્યારે આપણે પરમાણુની વાત કરીએ ત્યારે એનું જે દળ છે એ કિલોગ્રામની સરખામણીમાં ખૂબ જ નાનું હોય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કાર્બન પરમાણુનું દળ. કાર્બન માટે આપણે C12 સંજ્ઞા વાપરતા હોઈએ છીએ. કાર્બન 12 જે છે એનું પરમાણુનું દળ 1.992647 ગુણ્યા 10⁻26 kg જેટલું હોય. તો જોઈ શકાય કે 10⁻26 આવે છે એટલે ખૂબ જ નાનું દળ કહી શકાય. આ જ પ્રમાણે બીજા પરમાણુના દળ માપીએ તો પણ આપણને આ જ ક્રમના દળ મળે. એટલે કિલોગ્રામ જે છે એ આપણે અહીંયા સગવડ ભળ્યો એકમ નથી એવું કહી શકાય. એટલા માટે પરમાણુના દળ માપવા જુદો જ એકમ પસંદ કરવામાં આવે. આ જે એકમ છે એ એકમનું નામ છે એટોમિક માસ યુનિટ. જેને ટૂંકમાં લખીએ તો AMU અથવા માત્ર યુ વડે પણ દર્શાવી શકાય. બંને સંજ્ઞા એટોમિક માસ યુનિટની જ છે. AMU પણ લખી શકાય, માત્ર યુ પણ સંજ્ઞા તરીકે લખી શકાય. આ એકમની જે વ્યાખ્યા છે કે એક AMU અથવા એક યુ કોને કહેવાય, તો એના માટે આપણે કાર્બન 12 જે છે એના સંદર્ભમાં જ લઈએ કે કાર્બન 12 પરમાણુના દળના 12મા ભાગને એક AMU કહેવાય. અહીંયા આપણી પાસે કાર્બન પરમાણુનું દળ છે અને એનો 12મો ભાગ લઈએ તો એને આપણે એક AMU કહેવાય. એટલે એક યુ બરાબર 1.992647 ગુણ્યા 10⁻26 kg ભાગ્યા 12. એટલે જે કાર્બન 12નું દળ છે એને ભાગ્યા 12 કરીએ તો એક AMU અથવા એક યુ મળે, જેનું મૂલ્ય આપણને મળશે 1.66039 ગુણ્યા 10⁻27 kg. તો આ જે આંકડો છે એ આપણે ખૂબ જ વ્યવસ્થિત રીતે યાદ રાખવાનો છે કે એક AMU એક યુ બરાબર 1.660539 × 10⁻27 kg. સામાન્ય રીતે બધા જ પરમાણુના દળ આપણે માપીએ તો બધા જ પરમાણુના દળ જે છે એ આપણને હાઇડ્રોજન પરમાણુનું જે દળ છે ના પૂર્ણ ગુણાંકમાં આપણને મળે. પણ આ લગભગ વાળી વાત આપણે કહીએ છીએ. બધાના હંમેશા પૂર્ણ ગુણાંકમાં જ હોય એવો કોઈ નિયમ નથી. સામાન્યતઃ આપણને એવું જોવા મળે છે કે પરમાણુનું જે દળ છે એ હાઇડ્રોજન પરમાણુનું જે દળ છે એના પૂર્ણ ગુણાંકમાં જોવા મળે. અમુક એમાં આપણને અપવાદ પણ જોવા મળે છે, જેમાં આવું હોતું નથી. એવા પણ અમુક પરમાણુઓ આપણી પાસે છે. એના એક અપવાદ તરીકે આપણે લઈએ ક્લોરીન. ક્લોરીન જે છે એના માટે આપણે એનું જે પરમાણુ દળ છે એ લગભગ આપણને મળે છે 35.46 યુ. એટલે અપૂર્ણાંક આપણે અહીંયા સ્પષ્ટ જોઈ શકીએ કે 35 લગભગ ઘણી વખત આપણે 35.5 પણ લખતા હોઈએ. તો આ જે છે એ આપણને અપૂર્ણાંક સ્વરૂપે જોવા મળે છે, જે હાઇડ્રોજનના
પૂર્ણ ગુણાંકમાં હોતું નથી. અહીંયા આપણે જે આ પ્રમાણેના દળ માપીએ છીએ પરમાણુના દળ, તો એ પરમાણુના દળ માપવા માટે વપરાતા સાધનને માસ સ્પેક્ટ્રોમીટર કહે છે. એટલે આપણે કોઈ પણ પરમાણુના દળ માપીએ તો એ માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી માપીએ છીએ. અને જ્યારે આપણે કોઈ પરમાણુનું દળ માપીએ અને એક જ પરમાણુ હોય એનું દળ આપણને જુદું જુદું મળે એવું પણ બની શકે. દળ જુદું જુદું હોવા છતાં તેના રાસાયણિક ગુણધર્મો છે એ સમાન હોય એવું પણ બને. આના ઉપરથી જ આપણે એક વ્યાખ્યા આપી શકાય કે એક જ તત્વના પણ જુદા દળ ધરાવતા હોય તેવા પરમાણુઓને સમસ્થાનિક, જેને અંગ્રેજીમાં આપણે લખતા હોય આઇસોટોપ્સ, તો આ પ્રમાણે આપણે આઇસોટોપ્સ જે છે એની વ્યાખ્યા આપી શકાય. આઇસોટોપ્સ એ ખરેખર એક ગ્રીક શબ્દ છે અને એનો મિનિંગ થાય છે તેજ સ્થાન. એટલે આપણે જ્યારે આવર્ત કોષ્ટકની વાત કરતા હોય ત્યારે આ જે તત્વો છે એ એક જ જગ્યાએ હોય, એક જ સ્થાન ઉપર હોય, એક જ ખાનાની અંદર આવતા હોય, પણ એના દળ જે છે એ જુદા જુદા હોય. આપણી પાસે કોઈ પરમાણુનો જથ્થો હોય, કોઈ તત્વનો જથ્થો હોય તો એવું બની શકે કે એ જુદા જુદા સમસ્થાનિકોનો બનેલો હોય, જેમાં એનું સાપેક્ષ પ્રમાણ છે એ પણ જુદું જુદું હોય. પણ આપણને એ માહિતી પહેલેથી ન હોય એવું પણ બની શકે. ધારો કે આપણે જે ઉદાહરણ લીધું ક્લોરીન, આપણે જ્યારે ક્લોરીનનો જથ્થો કોઈ જગ્યાએ આપણી પાસે હોય, કોઈ પાત્રની અંદર આપણે ક્લોરીન ભરેલો હોય, તો એના અંદર માત્ર ક્લોરીન જે છે એ નથી હોતું, પણ એના જુદા જુદા સમસ્થાનિકો જુદા જુદા પ્રમાણમાં હોય છે. ક્લોરીનના આપણે જાણીતા એવા બે સમસ્થાનિકો છે. ક્લોરીનનો પહેલો જે સમસ્થાનિક છે એનું જે દળ આપણે લઈએ તો એ 34.98 U, આ એક સમસ્થાનિક છે. અને એવો જ એનો બીજો સમસ્થાનિક છે 36.98 U દળ ધરાવતો. એટલે આ ક્લોરીન જે છે એમાં 34.98 U દળ ધરાવતો ક્લોરીન પણ હશે, 36.98 દળ ધરાવતો ક્લોરીન પણ આ જથ્થાની અંદર હશે, પણ આપણને એક્ઝેક્ટ એની કોઈ માહિતી નથી. એટલે ખરેખર આ બંને જે સમસ્થાનિકો છે એ જોઈ શકાય કે લગભગ હાઇડ્રોજનનું જે પરમાણુ દળ છે એના પૂર્ણ ગુણાંકમાં જ છે એવું ગણી શકાય. 34.98 એટલે 35 U અને 36.98 એટલે 37 U. એટલે આ પ્રમાણે આપણે બંને પૂર્ણાંક છે એવું ગણી શકીએ. પણ જ્યારે એનો જે જથ્થો ક્લોરીન આપણે લઈએ છીએ તો એમાં આ બંને અલગ અલગ પ્રમાણમાં હોય છે. જેમાં 34.98 જે છે એ લગભગ 75.4% પ્રમાણ છે એ પહેલો જે સમસ્થાનિક લખેલ છે એનું હોય છે. અને બાકીનું એટલે કે લગભગ 24.6% જેટલું જે પ્રમાણ છે એ બીજો જે સમસ્થાનિક છે 36.98 એનું હોય છે. એટલે બંનેનું મિક્સચર હોવાના કારણે હવે જો આપણે ક્લોરીનને એક જ ગણતા હોઈએ તો એના માટે આ જે મિક્સચર વાળો ક્લોરીન છે એનું જે પરમાણુ દળ છે એ જો આપણે મેળવીએ તો એ પરમાણુ દળ માટે બંનેની જે ટકાવારી છે એ મુજબ ગણતરી કરીએ
તો પહેલું જે છે 75.4 ગુણ્યા એનો પોતાનું જે દળ છે એ 34.98 વત્તા બીજું જે પ્રમાણ છે એ 24.6 અને એનું જે દળ છે એ 36.98 આખાને ભાગ્યા આપણે કરી દઈએ 100, કારણ કે ટોટલ સરવાળો જે છે તો 100 જ થવાનો, 100% જ હોવાનું. અને આના મુજબ જો આપણે ગણતરી કરીએ તો આપણને આંકડો મળે છે 35.47 U. એટલે જે ક્લોરીનનો આપણે પરમાણુ દળ 35.46 અથવા 35.48 U અથવા 35.47 U લખીએ છીએ, કારણ કે એ બે સમસ્થાનિકોનું મિશ્રણ હોય. એટલે એવું પણ બની શકે કે આપણે કોઈ વાયુ લીધેલ છે અથવા કોઈ પદાર્થ ધ્યાનમાં લીધેલો છે તો એ મૂળ ન હોય અને સમસ્થાનિકોનું મિશ્રણ પણ હોઈ શકે, જેના કારણે આવો અપૂર્ણાંક આંકડો આપણને મળતો હોય. જેમ ક્લોરીન માટે આપણે અહીંયા બે સમસ્થાનિકો દર્શાવ્યા, એમ હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન છે એ પણ પોતે 3 સમસ્થાનિકો ધરાવે છે. એમાં જે એનો પહેલો સમસ્થાનિક છે જેનું દળ છે 1.0078 U, બીજો જે સમસ્થાનિક છે જેનું દળ છે 2.0141 U અને ત્રીજો જે સમસ્થાનિક છે એનું દળ છે 3.0160 U. તો આવા 3 સમસ્થાનિકો હાઇડ્રોજન પોતે પણ ધરાવે છે, જેમાં પહેલાને આપણે હાઇડ્રોજન કહીએ છીએ, બીજાને આપણે ડ્યુટેરિયમ કહીએ છીએ અને ત્રીજાને આપણે ટ્રિટિયમ કહીએ છીએ. હવે આપણે વાત કરીએ ન્યુક્લિયસના બંધારણની. તો ન્યુક્લિયસનું બંધારણ કેવું હોય છે, તો એના માટે આપણે હાઇડ્રોજનથી શરૂઆત કરીએ, કારણ કે એ સૌથી નાનું અથવા સૌથી હલકું તત્વ છે એવું આપણે કહી શકાય. જ્યારે આપણે કોઈ હાઇડ્રોજનનો જથ્થો લઈએ ત્યારે એમાં એના જે સમસ્થાનિકો છે એમાં એનું જે 1.0078 U જે સમસ્થાનિક પહેલું છે એનું સાપેક્ષ પ્રમાણ 99.985% હોય. એટલે લગભગ બધું એ જ છે એવું આપણે ગણી શકીએ, કારણ કે ખૂબ ઓછા પ્રમાણ જે છે એમાં આપણને બીજા સમસ્થાનિકો જોવા મળે. એટલે પહેલું જે સમસ્થાનિક છે એ સૌથી હલકું અને સૌથી વધારે પ્રમાણ ધરાવતું સમસ્થાનિક આપણે હાઇડ્રોજનની અંદર કહી શકાય. એનું જે આ જે પહેલું જે સમસ્થાનિક છે એનું જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસને જ પ્રોટોન કહે છે, કારણ કે પહેલા સમસ્થાનિક પાસે માત્ર એક પ્રોટોન જ એના ન્યુક્લિયસની અંદર હાજર હોય, એટલે ન્યુક્લિયસને જ પ્રોટોન આપણે કહી શકીએ. અને પ્રોટોનનું જે દળ છે એને આપણે જો MP વડે દર્શાવીએ તો એ છે 1.00727 U અને યુની જો આપણે કિંમત મૂકી દઈએ 1.660539 ગુણ્યા 10⁻²7 તો એનાથી આપણને પ્રોટોનનું દળ કેજીમાં મળશે 1.67262 ગુણ્યા 10⁻²7 kg, જેને આપણે લગભગ 1.67 ગુણ્યા 10⁻²7 kg તરીકે લખતા આવ્યા છીએ. તો આ પ્રમાણે આપણે ટોટલ ઘણા ડિજિટ સુધી જો એનું દળ ધ્યાનમાં લઈએ તો 1.67262 ગુણ્યા 10⁻² kg જેટલું પ્રોટોનનું દળ હોય છે. હવે જો સાથે આપણે હાઇડ્રોજન પરમાણુનું દળ પણ ધ્યાનમાં લઈએ તો હાઇડ્રોજન પરમાણુનું દળ 1.00783 U જેટલું છે. પણ એમાંથી જો આપણે પ્રોટોનનું દળ બાદ કરી દઈએ તો એનો જવાબ આપણને મળશે
0.0055U, જે આપણને આપે છે ઇલેક્ટ્રોનનું દળ. પ્રોટોન અને ઇલેક્ટ્રોન ભેગા થઈ અને પરમાણુ બનાવે છે. એટલે જો પરમાણુનું દળ આપણી પાસે હોય અને પ્રોટોનનું દળ હોય તો બંનેની બાદબાકી કરતાં બાકી રહેલ ઇલેક્ટ્રોનનું દળ આપણને મળી જાય. કારણ કે પ્રોટોન એટલે ન્યુક્લિયસ થઈ ગયું, એની ફરતે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય, એ બંને ભેગા થઈ અને પરમાણુ બનાવે છે એવું કહી શકાય. તો આ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોનનું દળ છે એ પણ એટોમિક માસ યુનિટમાં જ્યારે લઈએ ત્યારે 0.0055U જેટલું એનું દળ હોય છે. હાઇડ્રોજનના બીજા બે સમસ્થાનિકની વાત કરીએ તો ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો એમાં જે ટ્રિટિયમ છે એ અસ્થાયી છે અને કુદરતી રીતે હવે એ મળી આવતો નથી. માત્ર પ્રયોગશાળાની અંદર એ બનાવવામાં આવે છે, કુદરતી રીતે મળતો નથી. માત્ર કૃત્રિમ રીતે પ્રયોગશાળાની અંદર એ આપણે બનાવી શકીએ. જ્યારે ડ્યુટેરિયમ છે એ હાઇડ્રોજનની સાથે મિક્સચરના સ્વરૂપમાં હોય છે, પણ એનું સાપેક્ષ પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે એવું આપણે કહી શકીએ. શરૂઆતમાં એવું પણ માનવામાં આવતું હતું કે ન્યુક્લિયસની અંદર ઇલેક્ટ્રોન પણ હશે. પરંતુ ક્વોન્ટમ સિદ્ધાંતોની અમુક દલીલોના આધારે આ જે શક્યતા છે એ નકારવામાં આવી. અને અત્યારે પ્રચલિત મોડેલ જે છે એ પ્રમાણે આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન છે એ ભ્રમણ કરતા હોય છે. એટલે ન્યુક્લિયસમાં કોઈ ઇલેક્ટ્રોન હોતા નથી. બહારના ભાગમાં જે બધા ઇલેક્ટ્રોન હોય છે એ કેટલા હોય છે? તો એના માટે આપણે એવું કહી શકીએ કે જે પરમાણુ ક્રમાંક હોય, જે પરમાણુની આપણે વાત કરીએ એમાં જે પરમાણુ ક્રમાંક હોય જેને આપણે Z વડે દર્શાવીએ છીએ, તો એટલી સંખ્યામાં જ બહાર ઇલેક્ટ્રોન છે ભ્રમણ કરતા હોય. એટલે ટોટલ નેગેટિવ વિદ્યુતભાર જોવામાં આવે તો -ZE જેટલો ઋણ વિદ્યુતભાર ઇલેક્ટ્રોનના કારણે. અને પરમાણુ પોતે વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. આવું ક્યારે બની શકે? તો કે એટલો જ ધન વિદ્યુતભાર પરમાણુ પાસે હોવો જોઈએ. અને એ ક્યાં હોય છે? તો કે એ જાણીએ છીએ કે બધો જ ધન વિદ્યુતભાર ન્યુક્લિયસની અંદર હોય. અને એના અંદર પણ કહી શકાય કે એક પ્રોટોન જે છે એ +E જેટલો, એટલે કે 1 એકમ જેટલો ધન વિદ્યુતભાર ઈના પૂર્ણ ગુણાંકમાં જ હોય આપણે જાણીએ છીએ. એટલે પ્રોટોન છે +E જેટલો વિદ્યુતભાર ધરાવે છે એક પ્રોટોન. એવા ટોટલ એના અંદર જેમ બહાર Z ઇલેક્ટ્રોન હોય એમ ન્યુક્લિયસની અંદર Z પ્રોટોન હોય. અને એના કારણે ટોટલ +ZE જેટલો વિદ્યુતભાર ન્યુક્લિયસની અંદર જોવા મળે. અને એના લીધે પરમાણુ જે વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ બને એવું આપણે કહી શકીએ. ત્યારબાદ હવે આપણે જોઈએ ન્યુટ્રોનની શોધ. તો આના માટે આપણે એવું કહી શકીએ કે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ જે બે હાઇડ્રોજનના સમસ્થાનિકો આપણને મળે છે એમાં પ્રોટોનની સાથે સાથે કંઈક એવું બીજું તત્વ હોવું જોઈએ કે જે વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. કારણ કે આપણે એવું કહી શકીએ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની મદદથી પરમાણુ જે છે એ પહેલેથી જ તટસ્થ બની ગયો છે.
પણ જ્યારે આપણે હાઇડ્રોજનની સાથે આ બંને સમસ્થાનિકોની વાત કરીએ તો એમના જે દળ છે એ આપણને 1:2:3 મળે છે. બધાની અંદર પ્રોટોનની સંખ્યા સમાન જ છે, કારણ કે બંને ત્રણેય એકબીજાના સમસ્થાનિક છે, એટલે પ્રોટોન તો ત્રણેયની અંદર સમાન જ છે 1. પણ દળ જે 1:2:3 મળે છે એનું કારણ ન્યુક્લિયસની અંદર જ કંઈક હોવું જોઈએ. જ્યારે અલગથી ન્યુક્લિયસના દળ મેળવવામાં આવ્યા, હાઇડ્રોજનનું, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, તો એના અંદર આપણે એવું કહી શકાય કે હાઇડ્રોજનનું જે દળ છે એના કરતાં ડ્યુટેરિયમ જે છે એનું દળ લગભગ આપણને બમણું મળે છે અને ટ્રિટિયમનું દળ 3 ગણું મળે છે. એટલે કહી શકાય કે બીજું જે કંઈ તટસ્થ કણ આપણે વાત કરતા હોઈએ એ પ્રોટોનના દળ જેટલું જ દળ ધરાવતો હોય તો જ આપણને ન્યુક્લિયસનું દળ, જે હાઇડ્રોજનમાં માત્ર પ્રોટોનનું દળ છે, ડ્યુટેરિયમમાં એ બમણું થઈ જાય છે. બમણું પ્રોટોનના દળ કરતાં બમણું હોય એટલે એનો મિનિંગ 1 પ્રોટોન હશે અને પ્લસ બીજું કંઈક હોવું જોઈએ જેનું દળ પ્રોટોન જેટલું જ છે. એ જ રીતે ટ્રિટિયમમાં કે પ્રોટોનના દળ કરતાં 3 ગણું થાય છે, એનો મિનિંગ એવો હોવો જોઈએ કે પ્રોટોન વત્તા બીજું જે છે એ એના કરતાં 2 ગણું દળ ધરાવતું કંઈક કણ હોવો જોઈએ. એટલે આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ. આ જે બાબત છે એના માટે 1932ની અંદર જેમ્સ ચેડવિક નામના વૈજ્ઞાનિક દ્વારા બેરિલિયમ પરમાણુ પર જ્યારે આલ્ફા કણનો મારો ચલાવ્યો, આલ્ફા કણ વિશે આપણે આગળના ચેપ્ટરમાં પણ જોઈ ગયા, જેને આપણે હિલિયમનું ન્યુક્લિયસ કહીએ છીએ. એટલે હિલિયમના જે ઇલેક્ટ્રોન હોય એ દૂર કરીએ અને ત્યારબાદ માત્ર જે ન્યુક્લિયસ બચે એને આપણે આલ્ફા કણ કહીએ છીએ. જ્યારે બેરિલિયમ પરમાણુ પર આલ્ફા કણનો મારો ચલાવ્યો, એટલે કે એના ઉપર અથડામણ કરાવવામાં આવી, ત્યારે આપણને કંઈક તટસ્થ વિકિરણ જે છે એ આપાત થતાં બહાર નીકળતા જોવા મળે છે. આ જે તટસ્થ વિકિરણ છે એનું જો એનાલિસિસ કરવામાં આવે અને એને જો હિલિયમ, કાર્બન, નાઇટ્રોજન આવા પરમાણુઓ પર આપાત કરવામાં આવે તો એના ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનને દૂર કરી શકાય. એટલે આવો તટસ્થ વિકિરણ જે છે, જો આપણે હિલિયમ, કાર્બન, નાઇટ્રોજન ઉપર આપાત કરીએ તો એનો પ્રોટોન છે એને ન્યુક્લિયસમાંથી આપણે દૂર કરી શકીએ. જ્યારે 1932ની આપણે જે વાત કરીએ છીએ ત્યારે માત્ર વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ એવા માત્ર વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એ જ અસ્તિત્વ ધરાવતા હતા, અથવા એ જ ખબર હતી આપણને કે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ તટસ્થ હોય. હવે જો આપણે વિદ્યુત ચુંબકીય તરંગો તટસ્થ વિકિરણ તરીકે બહાર આવે છે એવું ધારી લઈએ, તો જ્યારે આલ્ફા કણને બેરિયમ પર આપાત કરીએ છીએ અને એની જે ઉર્જા હોય એના કરતાં આપણને તટસ્થ વિકિરણ જે બહાર આવે છે એની ઉર્જા વધારે મળવી જોઈએ. પણ ખરેખર એવું બનતું નથી. જ્યારે આપણે ઉર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણ મુજબ ગણતરી કરીએ તો એ પ્રમાણે બેરિયમ અને આલ્ફા કણ છે એની જે ઉર્જા છે એ તટસ્થ વિકિરણની ઉર્જા જેટલી મળવી જોઈએ, પણ એ પ્રમાણે ન મળતા ચેડવિક જે છે એણે આ જે તટસ્થ કણ છે એને ન્યુટ્રોન એવા તટસ્થ કણ તરીકે
તટસ્થ વિકિરણ જે છે એ આપણને આપે છે, પણ ખરેખર એ તટસ્થ કણ છે એવું ધારી લેવામાં આવેલું. અને જેનું દળ, કણ છે તો કંઈક દળ પણ ધરાવતા હોય, જેનું દળ ઉર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણ પરથી મેળવવામાં આવ્યું, લગભગ પ્રોટોનના દળ જેટલું જ હોય છે, એ પણ મેળવવામાં આવ્યું. અત્યારે જો આપણે ન્યુટ્રોનનું દળ મેળવીએ તો એમ એન એને સંજ્ઞા જો આપીએ તો એ લગભગ પ્રોટોનના દળ જેટલું 1.00866U જેટલું, એટલે જો એટોમિક માસ યુનિટમાં લખીએ તો 1.00866U એટોમિક માસ યુનિટ જેટલું થાય. પણ જો આપણે એને કેજીમાં કન્વર્ટ કરીએ તો એ આપણને મળશે 1.6749 ગુણ્યા 10⁻²7 કેજી. જેમાં પણ આપણે દળ તરીકે 1.67 ગુણ્યા 10⁻²7 કેજી છે એ ધ્યાનમાં લેતા હોઈએ તો આ પ્રમાણે આપણે ન્યુટ્રોનનું દળ છે એ યાદ રાખી શકીએ. આ જે ન્યુટ્રોનની શોધ થઈ એના માટે 1935ની અંદર ચેડવિકને નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવેલ હતું. જ્યારે કોઈ ન્યુક્લિયસને તોડવામાં આવે અને પ્રોટોન બહાર કાઢવામાં આવે તો એ સ્થાયી મુક્ત પ્રોટોન જે છે એ સ્થાયી સ્વરૂપે આપણને મળે, એટલે કે સ્ટેબલ રહી શકે. પણ એ જ પ્રમાણે જો મુક્ત ન્યુટ્રોન કરવામાં આવે, ન્યુટ્રોનને તોડીને બહાર કાઢવામાં આવે તો એ અસ્થાયી સ્વરૂપે હોય, એટલે કે એ પોતે બહાર રહી શકતું નથી. અને આવો જે મુક્ત ન્યુટ્રોન છે એનું સરેરાશ આયુષ્ય લેવામાં આવે તો લગભગ 1000 સેકન્ડ સુધી જ પોતે બહાર મુક્ત સ્વરૂપે રહી શકે, અને તરત જ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો પોતે વિભાજન પામી અને તરત એક પ્રોટોન આપશે, એક ઇલેક્ટ્રોન અને એક એન્ટી ન્યુટ્રિનો જે છે એમાં કન્વર્ટ થઈ જશે. એટલે મુક્ત ન્યુટ્રોન છે લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવતું નથી અને આપણને આ 3 કણ જે છે એ આપશે. પણ જો ન્યુટ્રોન ન્યુક્લિયસમાં હોય તો એ પોતે સ્થાયી હોય, ત્યાં એનું વિભાજન થતું નથી. પણ જો એને ન્યુક્લિયસની બહાર કાઢવામાં આવે તો એ પોતે અસ્થાયી બને છે. ન્યુક્લિયસનું જે બંધારણ છે એની સાથે સંકળાયેલ અમુક સંજ્ઞા, અમુક પદની વાત કરીએ તો એના માટે આપણે એક કેપિટલ ઝેડ વાપરીએ છીએ, જે પરમાણુ ક્રમાંક દર્શાવવા માટે આપણે વાપરતા હોઈએ છીએ. બીજી એક સંજ્ઞા છે એન, કેપિટલ એન, જે આપણને આપે છે ન્યુટ્રોનની સંખ્યા. કોઈ પણ ન્યુક્લિયસની અંદર ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે એના માટે આપણે કેપિટલ એન વાપરતા હોઈએ. અને કેપિટલ એ, જેને ઝેડ પ્લસ એન પણ આપણે લખતા હોઈએ છીએ, જે આપણને આપે છે પરમાણુ દળ. અથવા તો બીજું નામ આપવું હોય તો પ્રોટોન વત્તા ન્યુટ્રોનની કુલ સંખ્યા. કારણ કે આપણે જાણીએ છીએ કે ઝેડ એટલે એ પ્રોટોનની સંખ્યા પણ થશે. જેટલો એનો પરમાણુ ક્રમાંક હોય એટલા જ એમાં પ્રોટોન હોવાના, એટલે પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા બંનેનો સરવાળાથી એ મળે, જેને પરમાણુનું દળ પણ કહેવામાં આવે. બીજો એક શબ્દ છે કે પ્રોટોન અને ન્યુટ્રોન જે છે ન્યુક્લિયસમાં રહેતા હોવાથી ન્યુક્લિયસની અંદર જે કણ રહેતા હોય એને ન્યુક્લિયોન કહેવામાં આવે.
એટલે ન્યુક્લિયોન જે છે એ પ્રોટોન અને ન્યુટ્રોન માટે જે અંદર ન્યુક્લિયસમાં રહે છે એના માટેનો શબ્દ છે. પ્રોટોન અને ન્યુટ્રોનને બંનેને સંયુક્ત રીતે ન્યુક્લિયોન કહી શકાય. અને જે ન્યુક્લિયસની આપણે વાત કરીએ છીએ, ન્યુક્લિયસનો જે પ્રકાર છે એને ન્યુક્લાઇડ કહેવામાં આવે. એટલે માત્ર ન્યુક્લિયસ, પરમાણુની અંદર જે ન્યુક્લિયસ છે ઇલેક્ટ્રોન સિવાયનું, એને આપણે એનો જે પ્રકાર છે એને ન્યુક્લાઇડ કહીએ છીએ. અને એના માટેની સંજ્ઞા એક્સ ઝેડ એ સ્વરૂપે આપવામાં આવે. એક્સ એટલે જે કંઈ તત્વ છે એની સંજ્ઞા, ઝેડ એટલે એ તત્વનો પરમાણુ ક્રમાંક, અને એ એટલે એનો પરમાણુ દળ. ધારો કે આપણે કોઈ એક ધાતુ માટે લઈએ કે અથવા કોઈ તત્વ માટે લઈએ, ધારો કે સોનું લઈએ, તો સોના માટેની જે સંજ્ઞા છે એ છે AU. એટલે એક્સની જગ્યાએ આપણે AU એની સંજ્ઞા લઈશું. ઝેડ એટલે એનો પરમાણુ ક્રમાંક, સોનાનો જે પરમાણુ ક્રમાંક છે એ 79 એટલે 79. અને એ એટલે એનું દળ. નોર્મલી ઘણા બધા દળ આવે, એમાંનું એક પ્રખ્યાત દળ છે 197, એટલે એ એનો પરમાણુ ક્રમાંક છે. એટલે અહીંયા જો આપણે ઝેડ લખીએ તો ઝેડ થશે 79, એ લખીએ તો એ થશે 197. અને જો આમાં ન્યુટ્રોનની સંખ્યા આપણે મેળવવી હોય તો સમીકરણ પ્રમાણે n મેળવવું હોય તો a માઇનસ ઝેડ કરીને મેળવી શકાય. એટલે a માઇનસ ઝેડ કરીએ એટલે 197 માઇનસ 79 કરીએ તો આપણને ન્યુટ્રોનની સંખ્યા મળશે 118. અહીંયા જો આપણે સમસ્થાનિકના સંદર્ભમાં સોનાની વાત કરીએ તો એવું પણ કહી શકાય કે સોનું જે છે એ ખરેખર 32 જેટલા સમસ્થાનિક ધરાવે છે. એટલે દરેકમાં જે એનો પરમાણુ ક્રમાંક છે એ 79 જ રહેશે. એટલે પ્રોટોનની સંખ્યા બધામાં 79 જ હોય, પરંતુ એના અંદર ન્યુટ્રોનની સંખ્યા દરેકમાં જુદી જુદી હોય. અને એના માટે એનો પરમાણુ દળ જે છે એ પણ જુદું જુદું હોય, જે 173થી લઈ અને 204 સુધી હોઈ શકે. એટલે જે પ્રમાણે એમાં ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય એ પ્રમાણેનું પરમાણુ દળ પણ અલગ અલગ હોય, પરંતુ પરમાણુ ક્રમાંક બધામાં સેમ. તો 173થી લઈ 204 સુધીના આવા 32 સમસ્થાનિકો છે એ સોનું જે છે એ ધરાવે છે. આવા જ સમસ્થાનિકના સંદર્ભમાં આપણે હાઇડ્રોજનની પણ વાત કરી શકાય. હાઇડ્રોજન પણ પોતે 3 સમસ્થાનિક ધરાવે છે, જેમના નામ છે હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો ત્રણેયની વાત કરીએ તો હાઇડ્રોજન છે એમાં ન્યુક્લિયસની અંદર માત્ર એક જ પ્રોટોન હોય છે. ડ્યુટેરિયમમાં વાત કરીએ તો એક પ્રોટોનની સાથે એક ન્યુટ્રોન ન્યુક્લિયસની અંદર હોય. અને ટ્રિટિયમની વાત કરીએ તો એમાં એક પ્રોટોનની સાથે 2 ન્યુટ્રોન ન્યુક્લિયસની અંદર હોય. અને એની સંજ્ઞા જો લખવામાં આવે તો હાઇડ્રોજન માટે આપણે H11 એટલે પ્રોટોનની સંખ્યા પણ 1 અને દળ પણ 1, કારણ કે એક જ પ્રોટોન છે, ન્યુટ્રોન નથી. ડ્યુટેરોન માટે લખવામાં આવે તો H12 અને ટ્રિટિયમ માટે લખવામાં આવે તો H13. એટલે આ પ્રમાણે આપણે એમાંથી જો ઝેડ બાદ કરીએ તો n મળે. એટલે a માઇનસ ઝેડ એટલે આમાં થઈ જશે 0, અહીંયા આપણને મળશે 1 અને આમાં મળશે આપણને 2. એટલે આ પ્રમાણે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમમાં ન્યુટ્રોનની સંખ્યા 1 અને 2 હોય છે. બીજી વાત કરીએ કોઈ પણ તત્વના રાસાયણિક ગુણધર્મની. તો રાસાયણિક ગુણધર્મ જે બાબત છે એ કોઈ પણ તત્વની અંદર ઇલેક્ટ્રોનનું જે બંધારણ, એટલે કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે એના ઉપરથી આપણે રાસાયણિક ગુણધર્મો નક્કી કરતા હોય. પણ આ દરેક જે સમસ્થાનિક છે એમાં ઇલેક્ટ્રોનનું બંધારણ તો બધામાં સમાન. આ ન્યુક્લિયસની અંદર માત્ર ન્યુટ્રોનની સંખ્યા છે એ ઓછી વધારે હોય છે. બહાર જે ઇલેક્ટ્રોન છે તો બધામાં સમાન રીતે જ ગોઠવાયેલ હોય છે. એટલે બધાના રાસાયણિક ગુણધર્મો છે એ આપણને સમાન જ મળશે. એના સિવાયની એક મહત્વની બાબત કે જે તત્વો ના
પરમાણુ દળ એટલે કે એ સમાન હોય તેમને સમદળીય, જેનું અંગ્રેજી નામ છે આઇસોબાર, કહે છે. આઇસોબાર માટે આપણે એવું કહી શકીએ કે ધારો કે હિલિયમ 2 3 અને ટ્રિટિયમ 1 3, તો એમાં જોઈ શકાય બંનેનો જે પરમાણુ દળ છે એ 3 છે. તો આ બંને એકબીજાના સમદળીય કહી શકાય. બંને તત્વો જુદા જુદા છે, એક હિલિયમ છે એક હાઇડ્રોજન છે, પણ બંનેના પરમાણુ દળ 3 હોવાથી આ હિલિયમ 2 3 જે છે એ હિલિયમનો એક સમસ્થાનિક છે. તો આ પ્રમાણે સમદળીય જે છે એની વ્યાખ્યા આપી શકાય. આના ઉપરાંત બીજી એક બાબત છે કે એક સમાન ન્યુટ્રોનની સંખ્યા હોય, જેને આપણે કેપિટલ N કહીએ છીએ, પરંતુ જેમના પરમાણુ ક્રમાંક જુદા હોય, એટલે કે Z, તેમને આઇસોટોન કહે છે. એટલે કે ન્યુટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ. ઉદાહરણ તરીકે લઈએ કે Hg 80 198 અને Au 79 197. તો આના અંદર ડાયરેક્ટ આપણને ન્યુટ્રોનની સંખ્યા લખેલી હોતી નથી, આપણે બાદબાકીની મદદથી મેળવી શકીએ. તો 198 - 80 કરીએ તો પારો Hg મર્ક્યુરી છે એમાં આપણને ન્યુટ્રોનની સંખ્યા મળશે 118. જ્યારે સોનાની અંદર પણ આપણને ન્યુટ્રોનની સંખ્યા મળશે 118. એટલે બંનેની અંદર જોઈ શકાય ન્યુટ્રોનની સંખ્યા સમાન છે. તો આઇસોટોન કહેવાશે. આઇસોટોપ, આઇસોબાર અને આઇસોટોન, આવા 3 ભાગ પાડી શકીએ. આભાર.